વડોદરાના ડભોઈ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકની નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી છે। વડોદરા ખાતે આવેલ ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની નગરપાલિકાએ તપાસ કરી છે અને નગરપાલિકા દ્વારા નગરમાં સઘન ચેકિંગ આ મામલે હાથ ધરાયું છે। ગોડાઉનમાંથી મોટો જથ્થો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મળી આવ્યો છે। તો સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે જ ચા માટે વપરાતા પેપર કપ પણ મળી આવ્યા છે। નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાની આ કામગીરી સામે આવી રહી છે વડોદરાના ડભોઈ ખાતેથી, જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી છે। તો નગરપાલિકા દ્વારા નગરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું અને મોટો જથ્થો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મળી આવ્યો છે। તો ડભોઈ નગરપાલિકા દ્વારા 1 ઓગસ્ટથી નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પેપર કપ ઉપર બેન્ડ લગાવી દેવામાં આવ્યો હતો અને આજે તપાસ કરાતા જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો છે, જે 1 ઓગસ્ટથી જ બેન કરવામાં આવ્યો હતો। નગરમાં જો કોઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેપારી આપતો ઝડપાશે તો કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ નગરપાલિકાએ અગાઉ સૂચના આપી હતી।